ટીવી સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો ડીજીપીના આદેશ બાદ ગ્રામ્ય પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમદાવાદ જિલ્લાના હથિયાર, ડ્રગ્સ, તાડા, નકલી નોટો, એક્સપ્લોઝિવ સહિતના ગુનેગારોની ચેકિંગ કરવામાં આવી રહી છે। 400 જેટલા પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે જે ચેકિંગમાં જોડાય છે। જિલ્લાના 1200 જેટલા આરોપીમાંથી 1000 આરોપીઓનું ચેકિંગ કરવામાં આવ્યું છે। ડીજીપી દ્વારા 100 કલાકમાં છેલ્લા 30 વર્ષના ગુનાના આરોપીઓને ચેકિંગ અંગે સૂચના આપવામાં આવી છે। ડ્રાઈવમાં 4 ડીવાયએસપી, 25 પીઆઈ, 52 પીએસઆઈ કક્ષાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। संवाददाता वीरेन्द्रसिंह भाटी जोड़ाया है। वीरेन्द्र, शू जानकारी? राज्यना पोलीस वડા વિકાસ સહાય દ્વારા એક પરિપત્ર છે તે બહાર પાડવામાં આવ્યો હતો અને પરિપત્ર બહાર પડતાની સાથે જ સમગ્ર રાજ્યની અંદર તમામ જિલ્લા હોય કે શહેરો હોય તેમને આદેશ છે તે આપી દેવામાં આવ્યા છે। તે સંદર્ભે જ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। વિગતવાર જો એના વાત કરવામાં આવે તો અમદાવાદ રૂરલના વિસ્તારની અંદર હથિયાર હોય, ડ્રગ્સ તેમજ તાડા તેમજ નકલી નોટો સહિતના જે ગુનેગારો હોય તેમના જે સ્થાનિક રેસિડન્ટ હોય તે તમામ જગ્યાઓ ઉપર અલગ અલગ ટીમો બનાવીને ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું। આ જે ટીમો બનાવવામાં આવી હતી એના તેની અંદર 400 જેટલા પોલીસ કર્મીઓ છે તે સંકળાયેલા હતા। જિલ્લાની અંદર એટલે કે અમદાવાદ રૂરલની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારની અંદર 500 જેટલા આરોપીઓ હતા, તેમાંથી 1000 જેટલા આરોપીઓનું ગ્રામ્ય પોલીસ દ્વારા સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું। તેની જે ડ્રાઈવનું આયોજન હતું તેમાં 4 જેટલા ડીવાયએસપી છે, 25 જેટલા પીઆઈ, 52 જેટલા પીએસઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ તે પણ સમગ્ર ચેકિંગ દરમિયાન હાજર છે તે રહ્યા હતા। અને રાજ્ય પોલીસ વડા દ્વારા જે 100 કલાકમાં 30 વર્ષની અંદર જે ગુનાઓ બનવા પામ્યા હોય તેની અંદર સંકળાયેલા જે આરોપીઓ હોય તે તમામ આરોપીઓના ત્યાં સઘન ચેકિંગ તેમજ તમામ વિગતવાર માહિતી છે તે આપવાના આદેશ છે તે આપવામાં આવ્યા હતા। તે સંદર્ભે જ રાજ્ય પોલીસ વડાને જે આદેશ બાદ અલગ અલગ ટીમો એટલે કે 25 જેટલી ટીમો છે તે ગ્રામ્ય પોલીસ દ્વારા બનાવવામાં છે તે આવી હતી। અને તેની સાથે સાથે જો વાત કરવામાં આવે હિના તો દિલ્હીની અંદર જે બોમ્બ બ્લાસ્ટની ઘટના બની હતી ને જે પ્રમાણે કાર છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે સંદર્ભે અલગ અલગ જગ્યાઓ ઉપર જે ગેરેજનું કામ કરતા હોય તેની સાથે સાથે વાહનની લે વેચ કરતા હોય તે તમામ લોકોને કોઈ પ્રકારની માહિતી, કયા પ્રકારના ડોક્યુમેન્ટ, સમગ્ર માહિતી છે તે આપવામાં આવી હતી અને સમગ્ર ડોક્યુમેન્ટની ચકાસણી કર્યા બાદ જ તમામ લોકોને લે વેચ કરવાની અંગેની જાણકારી છે તે પણ આપવામાં આવી હતી। હાલ તો સમગ્ર રાજ્યની અંદર તમામ જિલ્લા અને શહેરોમાં આ જ પ્રકારે ડ્રાઈવના જે આદેશો આપવામાં આવ્યા છે તે મુજબ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જી, આભાર।